વિકાસની વાત કરનારે ખેડૂતોનું દેવું ડબલ કરી દીધું। ભાજપના રાજમાં વિકાસ માત્ર ને માત્ર ભાજપના મળતિયાઓનો થયો છે તેવો કટાક્ષ કરતા આપ નેતા ઈસુદાન ગઢવી। મિત્રો, હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાતમાં જ બંધ છે, બાકી બધે ચાલુ છે। આ પહેલી વસ્તુ। પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું। ઈ રાહત નિધિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે 2022 ખેડૂતોની આવક ડબલ કરીશું। કોઈની ડબલ થઈ? પણ જાવક ડબલ કરી નાખી કે નહીં? હવે એના મારે પુરાવા આપવા છે। મિત્રો, ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે। મને ઘણા લોકો એમ કે કિશુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો। ભાઈ, ભાજપે મારા ખેડૂતો, માલધારીઓ, ખેત મજૂરોને, ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે। ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર 20,000 ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે। સાચું છે કે નહીં? મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી, જ્યારે બાઇકની કિંમત 50,000 હતી। પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય ને એટલું લૂંટી લ્યો, ચડી ન રહેવા દો, પણ મતદાન મળી જવું જોઈએ। ભાજપના 20,000 લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ? ઈ લોકોને જુઓ, ફાર્મ હાઉસ આમ તમે નજર કરશો તો કે ભાજપના નેતાએ લીધું, આમ નજર કરશો તો કે ભાજપના નેતાના દીકરાએ લીધું, આમ નજર કરો તો કે આ હોટલ તો કે ભાજપના નેતાની। મિત્રો, ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, એ ભાજપના દલાલો છે, લાભાર્થીઓ છે। આ બરોબર બોલું છું? એને તમને પુરાવો આપો। આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થઈ છે। 125 મણ થઈ। કોઈ ભાજપનો ધારાસભ્ય, સાંસદ કે મંત્રીની તાકાત હોય તો કયો કે ભાઈ 250 મણ મગફળી ખરીદાવી જોઈએ। કેમ 125 ખરીદાય છે? હું રાજીનામું આપું છું, મારે ખેડૂતો માટે લડવું છે, મારે ભાજપની દલાલી કરવી છે, એવું કોઈએ કીધું? એમની તાકાત પણ નથી। અને એટલા માટે કેવું પડે, જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર। જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર, નહીતર રેજે વાજણી માતું મત ગુમાવીશ નૂર। એને એટલા માટે મિત્રો કહેવા આવ્યો છું કે 125 મણ મગફળી ખરીદે ને તોય તમને કહું, આ મગફળીના જેટલા ઠેકા ભાજપના નેતાઓએ જે ટેકાના ભાવો આવે ને, વિડીયો બનાવવાનું તો બધા બનાવી લેજો એટલે તમને બધાને કામ આવશે। આ ભાજપના નેતાઓને ખરીદીમાં આપે છે અને ઈ જ ભાજપનો નેતા ખાલી અહીંયા ભાણવડમાં, દ્વારકામાં, ખંભાળિયામાં, જામનગરમાં બધે ટેકાના ભાવે ખાલી મગફળી ખરીદશે ને તો ઈ ભાજપનો નેતા 1.5 થી 2 કરોડ ખાલી એક મહિનામાં કમાશે। આ કોને સમજાણો? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે। બરોબર સમજાણો? ટેકાના ભાવે મગફળીનું નાટક કરવામાં આવે છે અને ઈ જ મગફળી ખાલી ભાજપના નેતાઓને ઘર ભરવા માટેના ખેલ છે।